નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 19/12/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટમાં સરસ મેળો 2014નું ઉદ્ઘાટન કરતા મંત્રી નીતિન પટેલ। રાજકોટના રૈયા રોડ પર આવેલી બંટી મોબાઈલ શોપ પર એક મહિલા સહિત 3 શખ્સોનો હુમલો। કપાસના ભાવને લઈને રાજ્ય સરકાર દ્વારા 2 દિવસ પહેલા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તેને સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું છે। મોરબી જિલ્લાના વસુંધરા ગામે શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ, 2 મજૂરના મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં સરસ મેળો 2014નું ઉદ્ઘાટન કરતા નીતિન પટેલ। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં તારીખ 18 થી 31 સુધી રાષ્ટ્રીય સરસ મેળાનું રાજ્ય સરકારના મંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગામડાના કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં રાષ્ટ્રીય સરસ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સરસ મેળો 31 ડિસેમ્બર સુધી ચાલશે, જેનો લાભ સૌરાષ્ટ્રભરના લોકો લેશે। સરસ મેળામાં 250 થી વધારે સ્ટોલ્સમાં અદ્ભુત વસ્તુઓ જોવા મળે છે। સરસ મેળામાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત સમગ્ર દેશની હસ્તકલાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાનો આ ગ્રામ વિકાસ મેળો કે જ્યાં ગામડાની બહેનો, ગામડાના નાના નાના કારીગરો પોતાના ઘરની અંદર અનેક પ્રકારની ચીજ વસ્તુઓનું જે ગૃહ ઉદ્યોગ તરીકે ગામડામાં રહીને જેનું ઉત્પાદન કરે છે એવા નાના કારીગરો, ગરીબ કારીગરો અને સખી મંડળની બહેનો જે પણ ચીજ વસ્તુઓ જે સેંકડો પ્રકારની બનાવે છે એના માટેનું એક રાષ્ટ્રીય કક્ષાનું લગભગ 12 દિવસનું પ્રદર્શન અહીંયા રાજકોટમાં આજથી શરૂ થયું છે। અહીંયા લગભગ 250 જેટલા સ્ટોલ ગુજરાતના અને અન્ય રાજ્યોના કારીગરો દ્વારા, સખી મંડળની બહેનો દ્વારા મૂકવામાં આવ્યા છે અને સેંકડો પ્રકારની ચીજ વસ્તુઓનું અહીંયા વેચાણ પણ એમના દ્વારા કરવામાં આવે છે। ભારત સરકાર અને ગુજરાત સરકારનું જે ધ્યેય છે કે ગામડાના નાના કારીગરો કે જેમનો પોતાનું ઉત્પાદન કરેલું ચીજ વસ્તુ વેચવી હોય તો એનું બજારની વ્યવસ્થા હોતી નથી, તો આવા લોકો માટે રાજ્ય સરકારના ખર્ચે આખો જ આ પ્રદર્શનનું જે આયોજન કર્યું છે, જેમાં લગભગ 250 જેટલા સ્ટોલ છે, એમાં ગુજરાતના અને અન્ય રાજ્યોના તમામ કારીગરોએ, ગ્રામ કારીગરોએ અને બહેનોએ ભાગ લીધો છે। રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાનો સરસ મેળાનું આયોજન થયું છે। ખૂબ જ સરસ રીતે થયું છે। બધા જ ગામે ગામના અને ગુજરાત અને ગુજરાત બહારના બધા જ ભાતીગળો સરસ કૃતિઓ લઈને આવ્યા છે। આમ જનતા અને રાજકોટના બધા વાસીઓને આજુબાજુ ગામડાને ઇન્વિટેશન છે કે તમે લોકો આ મેળો જોવા ખાસ આવો। રાજકોટના રૈયા રોડ પર આવેલી બંટી મોબાઈલ શોપ પર એક મહિલા સહિત 3 શખ્સોનો હુમલો। રાજકોટમાં જાણે કે ફાયરિંગની ઘટના સામાન્ય બની હોય તેમ આજે સાંજના સમયે સરાજાહેર 5 રાઉન્ડ ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે। શહેરના રૈયા રોડ પર આવેલી બંટી મોબાઈલની દુકાનમાં મોબાઈલની લેતી દેતી મામલે આ ફાયરિંગ થયું હતું। દુકાનદાર પાસે જૂના મોબાઈલ વેચવા આવેલા શખ્સો દ્વારા વેપારીને માર મારવામાં આવ્યો હતો અને બાદમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। વેપારી અને પોલીસના મત મુજબ કુખ્યાત મહિલા સોનુ ડાંગર અને તેના સાગરીતો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગની ઘટનાની જાણ થતાં એફએસએલ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। મોબાઈલની દુકાનમાં ફાયરિંગ કરનાર મહિલા સોનુ ડાંગર અગાઉ પણ ઘણા ગુનાઓને લઈને પોલીસ ચોપડે ચડેલી છે અને પાસાની સજા પણ ભોગવી ચૂકી છે। હાલ પોલીસ ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા સોનુ ડાંગર અને તેના સાગરીતને પકડવાની કામગીરી હાથ ધરી છે।
રૈયા રોડ ઉપર આવેલી બંટી મોબાઈલ શોપની અંદર ગઈકાલે રાજકોટની નામચીન લેડી સોનુ ડાંગર પોતાનો જૂનો મોબાઈલ વેચવા માટે આવેલી, તો દુકાનદારે ના પાડેલી કે ભાઈ અમે જૂનો મોબાઈલ વેચાતો લેતા નથી. એટલે એ બાબતનો ખાર રાખી અને આજે એમની સાથે 3 એમના સાગરીતોને લઈ અને દુકાનમાં અંદર આવી અને દુકાન માલિક સાથે બોલાચાલી કરી અને એમને બીવરાવવા માટે પોતાની પાસે રહેલ પિસ્તોલમાંથી 5 રાઉન્ડ ફાયર કરેલ છે. કોઈને ફાયરિંગથી ઈજા થયેલ નથી અને સામાન્ય મારામારી થયેલ છે અને બોલાચાલી બાદ ફાયરિંગ કરી અને ત્રણેય એમના સાગરીતો સાથે નાસી ગયેલ છે. હાલ અત્યારે પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે. એ હથિયાર તો જયારે પકડાય ત્યારે જ ખ્યાલ આવે કે લાયસન્સ વાળું છે ગેરકાયદેસર. પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે ગેરકાયદેસર હોય એવું જણાય છે. એ નામચીન મહિલા છે અને અગાઉ અનેકવાર પાસામાં જઈ આવેલ છે. અનેક ગુનાઓ એમના ઉપર દાખલ થયેલ છે અને પોલીસ રેકોર્ડ ઉપર ક્રિમિનલ છે. અને 2 દી પહેલા મારી પાસે ફોન લેવા આવ્યો હતો છોકરો, અને મેં એને જૂના ફોનની ના પાડી કે હું નથી વેચતો. અને એમાં આવીને મારી જૂનો ફોન મેં કીધું હું નથી વેચતો, તો એ કે તું ખાલી કિંમત તો કે કેટલા આવે. મેં એને ના પાડી કે હું નથી લેતો, તો પછી એને વહી જવું જોઈએ ને. તો એ કે કેટલા આવે તું મને કે, ફૂલ દારૂ પીધેલો હતો. તો એ કે 500-800 રૂપિયા તો આવે ને. મેં તું નથી લેતો જવા દે, તો મને ગારું દેવા માંડ્યો. મેં તું ભાઈ રહેવા દે, મારે હું ધંધો કરતો હોય, મારે માથાકૂટ નથી કરવી. ત્યારે વયો ગયો અને જાતા હતા કે હવે તું જો શું થાય. મેં એને ગાળ દીધી જ નથી. અને આ 2 દી પછી આવીને અત્યારે સીધું આવીને કે આલે ફોન વેચવાનો હોય. પેલા એવી રીતના વાત કરી અને પછી ઓલા ગાડીમાંથી 3 જણા ઉતરા, 3 જણા 2 જણા ને એક લેડીઝ. એ કે હું સોનું ડાંગરી કે તું મને ઓળખશ નહીં કે. એવી રીતના કરી સીધી ફાયરિંગ કરવા માંડ્યા. ઓલા 3 જણા મને મારવા માંડ્યા. મને બોલવાનો મોકો જ ન દીધો. કપાસના ભાવને લઈને રાજ્ય સરકાર દ્વારા 2 દિવસ પહેલા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તેને સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું છે. બે મહિનાથી સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે આંદોલન ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતો માટે 1100 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેનો વિરોધ સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. આ પેકેજથી માત્ર ને માત્ર ખેડૂતોએ કપાસના મણ દીઠ ₹8નો માત્ર ફાયદો થવાનો છે. ખરેખર ખેડૂતોને 1 મણના અત્યારે માત્ર 750 થી 800 રૂપિયા મળી રહ્યા છે. તેની જગ્યાએ 1200 મળવા જોઈએ તેવી માંગણી ભાજપના કિસાન આગેવાનો અને જૂના જોગીઓ દ્વારા કરવામાં આવી હતી. જોકે રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે, જેમાં વ્યાજ માફી અને વીજ બિલમાં 50% રાહતની વાત કરવામાં આવી છે, આવી કોઈ માંગણી ખેડૂતો કે ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી જ નથી. ખેડૂત નેતાઓ અને આગેવાનોએ થોડા સમય પહેલા કહ્યું હતું કે રાજ્ય કે કેન્દ્ર સરકાર જો કપાસમાં ખેડૂતો માટે રાહત જાહેર નહીં કરે તો ખેડૂતો આત્મહત્યા કરશે. આજે રાજકોટના જસદણ તાલુકાના વિછિયા ગામના એક ખેડૂતે આત્મહત્યા કરી લેતા કિસાન આગેવાનોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાની સરકાર હોવા છતાં રાજકોટ ભાજપના આગેવાનો સરકાર સામે બાયો ચડાવે છે અને આવતા દિવસોમાં સરકાર રાહત જાહેર નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. કપાસના ભાવને લઈને ખેડૂતોનું આંદોલન રોજે રોજ ઉગ્ર બનતું જાય છે. ભાજપના સૌરાષ્ટ્ર ખેડૂત આગેવાનો ક્યાં છે જે ચૂંટણી સમયે અને કોંગ્રેસની સરકાર સમયે મોટી મોટી વાતો કરતા હતા? ખરેખર હવે આવા ચહેરાઓને ખેડૂતોએ ઓળખી લેવાની જરૂર છે. ખેડૂતોને સંગઠિત થવાની જરૂર છે અને આવતી ચૂંટણીઓમાં ખેડૂતોએ આવા નકાબી ચહેરાઓને પોતાનું સ્થાન બતાવી દેવાની જરૂર છે. ખેડૂત અગ્રણી કુંવરજીભાઈ પટેલ અને એવા સુરેન્દ્રનગરથી આવેલા ઉદ્યોગપતિ આપણા ગિરીશભાઈ, એ પ્રશ્નોને લઈને અમે એક ખેડૂત અધિકાર યાત્રા જે સૌરાષ્ટ્રના 10 જિલ્લાની અંદર ફરશે, ખેડૂતોને પોતાના હક અને અધિકાર માટે થઈને જાગૃત કરશે અને ત્યાર પછી અમારી જે માંગણીઓ છે એના માટે થઈને સરકાર જો કોઈ પ્રતિભાવ નહીં આપે તો રાજકોટ મુકામે એક જબરજસ્ત ખેડૂત સંમેલન કે જેમાં ઓછામાં ઓછા 50,000 થી 1 લાખ ખેડૂતો ઉપસ્થિત રહે એ પ્રકારની અમારી
તૈયારી છે. સાથે સાથે ખેડૂતોનું એક વ્યાપક સંગઠન બને એટલા માટે તાલુકાવાર સમિતિઓ અને ગ્રામ્ય સમિતિઓની રચના કરીને અમે આ સમિતિનું ગઠન કરશું. આ એક સરકારની એક ખરાબમાં ખરાબ ખેડૂતો માટેની નીતિ ગણાય, જેથી કરીને આ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી. આજે 2 મહિનાથી આ ખેડૂતો ભાવ માગણી કરી રહ્યા છે, ત્યારે વીજ બિલની અને વ્યાજ માફીની કરી છે. 2011-12માં જયારે ખેડૂતોને વ્યાજ માફી આપી હતી એ રાષ્ટ્રીયકૃત બેંકોને આપી નથી અને સહકારી બેંકોમાં જ આપી છે. જો આવી જ રીતે જો ખેડૂતોની મશ્કરી કરશે તો આ સરકાર હવે જવામાં જાજી નથી. હવે લાલપુર તાલુકામાં અમે 14 દીથી આ આંદોલન ચલાવી રહ્યા છીએ. આવતીકાલે અમારે કૃષિ મેળો છે, એનો અમે સરકારે જેવી તાકાત લગાડવી હોય લગાડી લઈએ. આવતીકાલે અમે તૈયાર છીએ અને એનો અમે બહિષ્કાર કર્યો છે અને આવતીકાલે અત્યારે એને ફોજ ખડકી દીધી છે, એ ફોજનું કાંઈ આવવાનું નથી. સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ ખરેખર ખેડૂતોની કલ્પના બહારનું ગણાય. ખેડૂતો જ્યારે કપાસના ભાવ માટે લડતા હોય, એના રાહત પેકેજ માટે લડતા હોય, ત્યારે સરકારે વીજળી અને વ્યાજ માફી એ યોજના જાહેર કરી. એનાથી તો ખેડૂતોમાં ભાગલા પડે. વાસ્તવિક રીતે જે ખેડૂત કપાસ માટે લડે છે અને એની જે માંગ છે એને બદલે વીજળીની માંગને આપીને એનાથી મોટી ખેડૂતોની કમનસીબી આજે કોઈ ન કહી શકાય અને આ વાત ખેડૂતો સ્વીકારશે નહીં. એટલા માટે જ અમે આજે આ સંમેલનની અંદર અમે આવ્યા છીએ. મોરબી જિલ્લાના વસુંધરા ગામે શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ, 2 મજૂરોના મોત. મોરબીના વસુંધરા ગામે ગઈકાલે રાતના સમયે શોર્ટ સર્કિટ થયા બાદ બ્લાસ્ટ થયો હતો, જેમાં દિવાલ પડતા 2 પરપ્રાંતીય લોકોના મોત નીપજ્યા છે તો 2 મહિલાઓને ઈજા પહોંચી છે. નીતિન કુમાર પાંડે અને કનુભાઈ નાયક નામના 2 મજૂરના મોત નીપજ્યા છે, જેને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. અમારું ઘર ઓળખાય છે ઉમિયા ચા ફેમિલીના નામથી, કારણ કે અમારા ઘરમાં દરેક સમયે પીવાય છે ઉમિયા ચા. સુંદર સવાર બનાવે ઉમિયા ચા, સૌની મન ભાવે ઉમિયા ચા, દોસ્તોની સાથે સાંજ હોય ઉમિયા ચા, મહેમાન સંગ રાત હોય ઉમિયા ચા, મહેકના હર રંગે તાજગીની સંગે હર સબઈની યાદ પાવે ઉમિયા ચા. ઉમિયા ચા અમારા ઘરની ઓળખ, ઘરની આગવી ઓળખ બનાવે ઉમિયા ચા. રાજકોટની પ્રખ્યાત જલારામ ચીકી દેશભરમાં પ્રસિદ્ધ છે. ચીકીમાં બનતી વિવિધ વેરાયટી માટે રાજકોટની સ્વાદપ્રિય જનતાની પહેલી પસંદ જલારામ ચીકી. અહીં ઉપલબ્ધ છે શીંગ ચીકી, તલ ચીકી, દાળિયા ચીકી, કાજુ ચીકી, મિક્સ ચીકી, સૂકા મેવા ચીકી, રાજભોગ ચીકી સહિત અનેક વેરાયટી. ઉપરાંત નમકીન અને સ્વીટમાં પણ અહીં અનેક આઇટમ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પહોંચી જાઓ જલારામ ચીકી પર. શિયાળાની ઋતુમાં સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ચીકીની લહેજત માણવા જલારામ ચીકી એન્ડ નમકીનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જલારામ ચીકી ધ પ્રાઇડ ઓફ રાજકોટ. જલારામ ચીકીનું એડ્રેસ છે લીમડા ચોક, રાજકોટ. ઉપરાંત શહેરના સોની બજાર, ઇન્દિરા સર્કલ તેમજ જિલ્લા ગાર્ડન ખાતે પણ જલારામ ચીકીની બ્રાન્ચ આવેલી છે. રાજકોટ અમદાવાદ ટોલ નાકા પાસે શ્રી દેવાબાપાની જગ્યામાં ત્રિવેણી સંગમ, ભજન, ભોજન અને ભક્તિનો સંગમ. જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં શંકાને કોઈ સ્થાન હોતું નથી. તે વાત વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા શ્રી દેવાબાપાની જગ્યામાં ભાવિકોએ સાબિત કરી આપી છે. શ્રદ્ધા અને ભક્તિનો જ્યાં સમન્વય થાય છે તેવા આ પવિત્ર જગ્યામાં રવિવારના દિવસે
ગામે ગામથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ત્યાં ભજનની સાથે સાથે ભોજનનો પણ લાભ લીધો હતો. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વાંકાનેર બાવળીના ટોલ નાકા પાસે જ શ્રી દેવાબાપાની પવિત્ર જગ્યા આવેલી છે. ગુજરાતના જ નહીં પરંતુ રાજ્યની બહારના પણ હજારો ભાવિકો આસ્થાના કેન્દ્ર સમાન શ્રી દેવાબાપાની જગ્યામાં લોકોની મનોકામના પૂરી કરે છે. આ જગ્યામાં દર મહિને બીજ અને પૂનમના દિવસે ભજનની ભોજન કાર્યક્રમ યોજવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ રવિવારના દિવસે પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રી દેવાબાપાની આ જગ્યામાં ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય થયો હતો. આ જગ્યામાં ભોજન અને ઉતારાની 24 કલાક સુવિધા આપવામાં આવે છે. આ સુવિધા તદ્દન વિના મૂલ્યે જ પૂરી પાડવામાં આવે છે અને સેંકડો લોકોને તેનો લાભ લે છે. શ્રી દેવાબાપાની જગ્યામાં મહંત વેરજી ભગત એક ઓલિયો માણસ છે અને ધાર્મિક તથા પરોપકારી મનોવૃત્તિ ધરાવે છે. તેમની સેવા પ્રવૃત્તિની સુવાસ સીમાડાઓ પણ પાર કરી ગઈ છે. હું છું વિમલ સુરેન્દ્રકુમાર પરમાર. હું આણંદથી આવું છું. એકચ્યુઅલી એમાં કેવું છે કે મારી મમ્મીએ માનતા માની હતી કે અમે પરદેશ જવાના છીએ, તો માનતા એકચ્યુઅલી સફળ થઈ ગઈ છે અને અમે પોતે અહીંયા બંને જણા આવીને, આ મારો ફ્રેન્ડ છે અને અમે બંને આવીને અહીંયા માનતા સફળ થઈ છે એ પ્રમાણે આવ્યા છે. અમુક લોકો ગેરસમજ કરે છે કે ટીવીમાં અમુક સમજ આવે છે કે ભાઈ ચલો આ દેવાબાપાની વસ્તુ ખોટી છે, પણ આ એક પ્રકારનું ઘર જ છે અમારું અને હું પહેલી જ વખત અહીંયા આવ્યો છું અને પહેલી વખત અમને એટલું ઘર જેવું લાગે છે કે ભાઈ અમે સાક્ષાત માનીએ છીએ. આજના આધુનિક યુગમાં અમે પણ નથી માનતા અમે છોકરાઓ કે ભાઈ ચલો કે આવી વસ્તુ કોઈ હોય નહીં, કે માણસને પગે ના લાગાય, કે માણસની વૃત્તિ ખરાબ છે, કે કઈ પૈસા કમાવાનો ધંધો છે. પણ જે રીતે અમે માનીએ છીએ એ રીતે નથી. અમે પહેલા 2 મહિના અમારે એમને નીકળી ગયા, પણ જેવી માનતા માની હતી તો મારું થવાનું હતું, આનું તો 2 મહિના પછી થવાનું હતું. તો અમારે બંનેને હવે સાથે 25મી તારીખે જવાનું છે. અમે સાક્ષાત પરદેશ જવાના છે અને નોકરી પણ અમારી સેટલ થઈ ગઈ છે. બરોબર છે. તો દેવાબાપાની કૃપાથી સારું એવું અમને થઈ ગયું છે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. રાજકોટના જસદણ તાલુકાના વિછિયા ગામે 2 દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજકોટના જસદણ તાલુકાના વિછિયા ગામને 2 દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસના અગ્રણી કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જસદણ યાર્ડનું વિભાજન કરીને વિછિયા યાર્ડ બનાવવાની સરકારની પ્રક્રિયાને લઈને કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગઈકાલે વિછિયા યાર્ડમાં એક ખેડૂતે આત્મવિલોપન કરી લેતા કિસાન સંઘ દ્વારા વિછિયાને બંધનું સમર્થન કરવામાં આવ્યું છે, જેના પગલે આજે સવારથી વિછિયાની મુખ્ય બજારો બંધ હતી. જસદણમાં ખેડૂતો દ્વારા એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વિછિયા યાર્ડ બંને સવારથી બંધ છે. સરકારના મંત્રી નીતિન પટેલના હસ્તે આજે રવિ કૃષિ મહોત્સવનું ઉદ્ઘાટન હતું, જે વિરોધના પગલે રદ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને કિસાન સંઘની ચીમકીના પગલે રવિ કૃષિ મહોત્સવ પ્રથમવાર રાજ્યમાં રદ થયાની પ્રકાશમાં આવ્યું છે. ઇટાલીને હંફાવતું રાજકોટ. ઇટાલિયન પ્રોડક્ટ રાજકોટમાં બની. બાબરા તાલુકાના કોટડા પીઠા ગામના યુવાન યોગેશ ગજ્જરે હંમેશા નવું સાહસ કરી રાજકોટનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા 12 વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા યોગેશ ગજ્જરે સૌપ્રથમ પેટ્રોલના બદલે ગેસથી ચાલતી મોટરસાયકલ બનાવી હતી. તે ઉપરાંત પેવર મશીન, ડ્રમ મિક્સ પ્લાન્ટ જેવી વસ્તુઓ બજારમાં મૂકી ચૂક્યા છે. ત્યારે હવે 2 વર્ષની મહેનત બાદ ઇટાલિયન કંપની જે મશીન બનાવે છે તે મશીન રાજકોટમાં બનાવવામાં આવ્યું છે અને ભારતમાં પ્રથમ આવું સેલ્ફ લોડિંગ મોબાઈલ ટ્રક મિક્સચર બનાવવામાં આવ્યું છે. યોગેશભાઈ ગજ્જરને નાનપણથી જ મોટરસાયકલ મિકેનિકલનું કામ કરતા અને કંઈક નવું કરવાની ધગશના કારણે આજે તેઓએ રાજકોટમાં બેઠા બેઠા ઇટાલિયન કંપનીને હંફાવી દીધી છે. બિલ્ડિંગ બનાવવા, પુલ, રોડ વગેરે બનાવવા જે મશીનનો ઉપયોગ થાય છે તે ભારતમાં ઇટાલિયન કંપની જ હોય છે. પરંતુ રાજકોટમાં યોગેશભાઈએ 2 વર્ષથી પોતાની સૂઝબૂઝના આધારે તેવું અને ઇટાલિયન મશીન કરતા પણ વધુ સારું મશીન બનાવી બજારમાં મૂક્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે ઓટોમેટિક છે. 30 મજૂરો જે કામ કરે તે આ મશીન એકલું કામ કરી નાખે છે. આ ઉપરાંત સાંકડી શેરીઓમાં પણ આ મશીન સરળતાથી જઈ શકે છે. જે કામ 60 દિવસ ચાલે
તે આ મશીન માત્ર 30 દિવસમાં પૂર્ણ કરી નાખે છે. ઇન્ડિયાની વિવિધ કંપનીના સ્પેર પાર્ટ્સનો આ મશીનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ મોબાઈલ ટ્રક મિક્સચરમાં આધુનિક કેબિન પણ છે. તેની ડિઝાઇન સાવ જુદી જ તરી આવે છે. સીટિંગ વ્યવસ્થા મૂવેબલ છે અને કેટલો માલ મિક્સ કરવો તે કોમ્પ્યુટર બતાવે છે તે પ્રમાણે કામ કરે છે. એક મશીન તેની હાથ બનાવટનો ખર્ચ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. બજારમાં આ મશીનની કિંમત 40 લાખ જેટલી રાખવામાં આવી છે. ગૌરવની વાત તો એ છે કે ઇટાલિયન કંપનીએ રાજકોટના યોગેશભાઈને એવી ઓફર આવી કે તમે આ મશીન બંધ કરી ઇટાલીથી માંગો તે કિંમતે મશીન આપવા પત્ર વ્યવહાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. કે આપણે જ્યાં આપણે માનો કે કોઈ પુલનું કામ હોય કે કોઈ સિમેન્ટના રોડ બનાવવાના હોય એ આપણે ત્યાં બની જાય અને આ મશીન ત્યાં ચાલુ રહે અને ત્યાં મશીન બની જાય. ટૂંકમાં એ માલ બની જાય. શું ઉપયોગમાં આવે છે અને કઈ રીતે તમે સિમેન્ટ રોડ બનાવવાના, કોઈ સ્લેબ ભરવાનો હોય, કોઈ નીચે ક્યાંય કોન્ક્રીટ કરવાનું હોય એટલા માટે, અને કોઈ મકાન બનાવવા માટે આ મશીન હોય એટલે કમસે કમ 30 થી 40 લેબર નીકળી જાય છે. માર્કેટમાં અત્યારે હાલમાં અમે માનો ને કે કમસે કમ 30 થી 40 મશીન બનાવશું આવતા વર્ષ. અમે પેલા ઇટાલી પાસે અમુક પાર્ટ માંગેલા હતા કે ઇન્ડિયામાં કોઈ મેન્યુફેક્ચર નહોતું આ પાર્ટનું અને હાલમાં કોઈ નથી. એટલા માટે ઇટાલીથી અમે પાર્ટ મંગાવ્યા અમને ના કીધી કે ભાઈ તમને અમે પાર્ટ નહીં આપી, ઇન્ડિયામાં અમે પાર્ટ નહીં આપી. એની જગ્યાએ ટોટલ ડેવલપ અમે કર્યું કરોડો રૂપિયાના ખર્ચે. એના ડિફરન્શિયલ છે, એના પ્લેનેટરી ગિયરબોક્સ છે, બધું ટોટલ ડેવલપ, તેમની ડિઝાઇન છે. અને અમે જે બનાવ્યું ઇટાલીથી 100 ગણું સારું મશીન છે. ઇટાલીની જે ટેકનોલોજી છે એના કરતાં 100 ગણી સારી ટેકનોલોજી છે. એ લોકો 2 સ્પીડ આપે છે, અમે 4 સ્પીડ આપીએ છીએ અને ઘણા ફ્યુચર એમાં ઇટાલીથી સારા છે. મશીન મેન્યુફેક્ચરિંગ એક એવો મુદ્દો છે કે ઘણા બધા પાર્ટ્સ ઇન્ડિયાની અંદર અવેલેબલ નથી અને અવેલેબલ ન હોવાને કારણે બહુ જ કોમ્પ્લિકેટેડ મુદ્દા છે. જ્યારે પણ આપણે ઇટાલીથી અથવા તો જર્મનીથી અથવા તો જાપાનથી કોઈ પણ પાર્ટ મંગાવીએ છીએ ત્યારે એક એવો પ્રોબ્લેમ છે કે એ પાર્ટને કાં તો અનેક ગણી ક્વોન્ટિટીમાં મંગાવવા પડે છે અથવા તો એની સાથે બહુ મોટું ટાઈઅપ કરવું પડે છે અને મોટા ટાઈઅપની સાથે અનલિમિટ રોકાણ કરવાનું હોય છે. તો એ બધી વસ્તુ અત્યારના સમયમાં અવેલેબલ નથી હોતી. નાના પાયાના ઉદ્યોગ હોય અને એને જ્યારે આ બનાવવાનું હોય ત્યારે એટલી બધી તકલીફો હોય છે કે એને ડેવલપિંગ પ્લસ એને મશીનના ફ્યુચરો ચેન્જ કરવાના હોય અને એ બધું કરવા પછી જ્યારે એ સક્સેસફુલી થશે કે નહીં એના પણ એની સાથે ઘણા બધા કોમ્પ્લિકેટેડ જોડાયેલા હોય છે. તો એ બધા મુદ્દાઓને એક કોન્સેપ્ટમાં અમે એવું નક્કી કર્યું કે ભાઈ ઓલ ઓવર 100% પાર્ટ ઇન્ડિયામાં જ ડેવલપ કરવા, ઇવન રાજકોટમાં જ ડેવલપ કરવા. અને અમે બધા જ પાર્ટ અહીંયા રાજકોટમાં ડેવલપ કર્યા છે. જેવા કે હાઇડ્રોલિક છે, એની અંદરના બધા જ ગિયર છે, ડિફરન્શિયલ છે, એક્સલ છે. જનરલી જે 100% પાર્ટ છે એ રાજકોટની અંદર અને અહીંયા જ ડેવલપ કરવામાં આવ્યા છે. રાજકોટનું જ કાસ્ટિંગ છે, રાજકોટનું જ ફોર્જિંગ છે અને રાજકોટના જ ગિયરિંગ અને મશીનિંગ છે. સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દેશ વિદેશમાં ગુંજતું નામ જલારામ ચીકી. સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. શિયાળામાં ઠંડી પડવી જ જોઈએ તો એ શિયાળો કહેવાય. શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી અને શિયાળુ પાક તથા વસાણો ખાવા માટે લોકો ઉપયોગ કરતા હોય છે. સૌરાષ્ટ્ર કચ્છ અને દેશ વિદેશમાં જેનું નામ ગુંજતું જોવા મળે છે તે નામ એટલે જલારામ ચીકી. જલારામ ચીકીનું મોટું મથક રાજકોટ કહેવાય છે. તેમની પોતાની 3 શાખાઓ ચાલે છે. જલારામ ચીકીવાળા વર્ષો વર્ષ કંઈક નવું કરવાનું અને ગ્રાહકોને કંઈક નવું આપવાનું રાખે છે.
સિંગ પાક, ખજૂર પાક, બદામ પાક, કાળા તલનું કચરિયું, સુગરલેસ ચીકી વગેરે જેવી બારેમાસ ચીકીનો લોકો ઉપયોગ કરતા હોય છે અને વિદેશ પણ જાય છે. જલારામ ચીકીવાળા પોતાની દેખરેખ હેઠળથી જ બધો જ માલ તૈયાર કરે છે. શિયાળાની ઋતુમાં અહીં ભારે ભીડ જોવા મળે છે. સ્વચ્છતા, સુંદરતા, સારી ચીજ વસ્તુ અને ગ્રાહકનો પ્રેમ એ એમનો મુદ્રા લેખ છે. અહીંયા જલારામ ચીકી લેવા આવ્યો કેમ કે ઓબ્વિયસલી એની ક્વોલિટી બહુ સારી હોય, ફેમસ છે. અમે આવતા રહીએ 3-4 મહિનામાં કાર્યકરે તો હંમેશા અહીંયા જ આવે. માલ કેવો સારો હોય છે? સારો ક્વોલિટી. દર વર્ષે આવો છો આપ? 6 મહિનામાં તો એકવાર તો આવું. બીજા જોડે પણ અમે મંગાડીએ. દોસ્તારો છે અહીંયા રહે છે ઘટના કરે મંગાડીએ. ખાસ કરીને કઈ ચીકી તમે લઈ જાઓ? અમે બદામ કાજુનું ચીકી આવે એ અમને ફેવરેટ ને ગુડની જે સિંગની ચીકી છે. આપનું નામ? શું નામ? રાજા બાલન. મુંબઈથી આવો? મુંબઈથી. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટમાં સરસ મેળો 2014નું ઉદ્ઘાટન કરતા મંત્રી નીતિન પટેલ. રાજકોટના રૈયા રોડ પર આવેલી બંટી મોબાઈલ શોપ પર એક મહિલા સહિત 3 શખ્સોનો હુમલો. કપાસના ભાવને લઈને રાજ્ય સરકાર દ્વારા 2 દિવસ પહેલા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તેને સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના વસુંધરા ગામે શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ, 2 મજૂરના મોત. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.